પૂજાનો ક્રમ હવે આવશે. પહેલા બધા પરિવારવાળા બધા ત્યાં વયા જાવ, ત્યાં એકબીજાને હાથ અડાડીને ઉભો, પ્રદક્ષિણા આવે પછી કરજો. વાંસની ચોટીની અંદર પહેલી ગાંઠની અંદર આપણા પિતૃઓને આપણે આજના દિવસની કથા શ્રવણ કરવા માટે કરી અને નિમંત્રણ આપીએ છીએ. અરે અત્યારે તમે ત્યાં વયા જાઓ, અત્યારે પ્રદક્ષિણા પછી કરજો. અતધ્યાના પિતૃઓનું હાથ જોડીને પિતૃઓની પ્રાર્થના કરજો. ઓમ ઉસંત સ્વાનિધે મહ્યોસંત સમિધેમહિ ઉસન્નો સત આવહ પિતॄન હવિકે અત્તવે. ઓમ વંશસ્થ પિતૃભ્યો નમઃ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. બંધનમ ઓમ અનાદિ નિધનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. ઓમ વંશસ્થ પિતૃભ્યો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. પિતૃનારાયણ દેવ કી જય. ચાલો, ત્યારબાદ જવારામાં જળ સિંચન કરવાનું છે, પણ જવારા આપણે ઓલરેડી ઉગી ગયા છે, એટલા માટે આપણે જે પરિવારના વડીલ છે દાદા, એમનાથી એક એક ચમચી બધા જ જવારાની અંદર જળ સિંચન કરાવી દેજો. બધા હાથ અડાડી રાખજો એકબીજાને. ત્યારબાદ બધા જ લોકો આ બાજુ આવી જાજો, અહીંયા કાંડા બાંધવાના છે બધા જ ને. વિનય નેપકિન. પિતૃઓની પૂજા થઈ ગયા બાદ આ બાજુ